આ વખતે ભરૂચની જનતા ઇતિહાસ લખવા તૈયાર થઈ ગઈ છે. ભગવંત માને ગુજરાતમાં આવીને આપ્યું નિવેદન. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે ગુજરાતના ભરૂચ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આપ ઉમેદવાર ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો હતો. ભગવંત માને ત્યાં એક મોટો રોડ શો પણ કર્યો અને વાગરા, જંબુસર, કરજણમાં લોકોને સંબોધન કર્યું હતું. તેમને સાંભળવા માટે હજારો લોકો એકઠા થયા હતા. લોકોમાં ગુજરાતમાં ફરી કેજરીવાલ લડશે અને જીતશે અને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા હતા. લોકોને સંબોધતા ભગવંત માને જણાવ્યું હતું કે ભરૂચની જનતા ક્રાંતિકારી હોવાથી અહીં શું થશે તેના પર સૌનું ધ્યાન ભરૂચ પર છે. તેમણે કહ્યું હતું કે ભરૂચની જનતા અરવિંદ કેજરીવાલ અને તેમના ઉમેદવાર ચૈતર વસાવાના આપેલા પ્રેમનું ઋણ ક્યારેય ચૂકવી શકશે નહીં. માને એ પણ કહ્યું હતું કે ચૈતર વસાવા લોકો અને તેના અધિકારો માટે લડે છે. તે સામાન્ય લોકોના પ્રશ્નોના ઉકેલ માટે લડી રહ્યા છે. આ જ કારણ હતું કે ભાજપે તેમને અને તેમના પત્નીને જેલમાં ધકેલી દીધા હતા, પરંતુ હવે તે બહાર છે અને ફરી એકવાર જે સાચું છે તે માટે લડી રહ્યા છે. कोई स्कूल बनाया, कोई अस्पताल बनाया, कोई नौकरी दी नहीं दी, जुमले सुनाए बस, जुमले फोटो मैं जिधर देखूं मैं बस. ये थोड़ी होता है यार. एकदम तरह जीत लो, लोगों का एरिया जीत लो, फतवा लोगों का फतवा सर माथे पे लेंगे, लेकिन ऐसे थोड़ी जीतोगे. जैसे चंडीगढ़ जीता था, चंडीगढ़ में क्या किया था चुनाव में, मेयर के चुनाव में वोट काट रहे थे.